ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક વદી અમાસને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો સુરવાલ પહેર્યો હતો અને દોરી છીટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. પછી પરમહંસવતે એનો ઉત્તર ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટરતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માહેલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિ એકને ઓળખીએ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો એમ ઓળખાય છે, એનો સહવાસ હોય ને ખાધે પીધે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેરો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે અને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દંભે કરીને વર્તમાન પારે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કરીએ છીએ એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે. ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કરાય નહીં તો ન કરાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ગાંઠ હોય તે પાડે અને કેવો ગાંઠ હોય તો પણ ન પાડે. અને તેનો અવધિ હોય તે કેવો છે, ક્યાં સુધી એ ગાંઠ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ગાંઠને ટાર્યાને જતન કરે તો પણ ટરે નહીં. એવો જે કાંઈક ધર્મપારામાં અયોગ્ય ગાંઠ રહેતો હોય અને તે ગાંઠ 15 દિવસ તથા મહિના સુધી ના થાય અને વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે એવો જે ગાંઠ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું. અને જે ગાંઠ થયો
ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહીં, એવો જે ઘાટ તે બેમાંથી પાડી શકે નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય? પછી એનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધવાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એકેવાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો છે એ ત્રણેયવાના ભેરા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શું યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શું યુક્તિ શીખવી તે કહો. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મા સમજવું અને સંતથી એમ શીખવું છે જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવરી સમજીને માનવી અને તેમ વર્તવા લાગવું. એમ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે? પછી એ પ્રશ્નોનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ 5 વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જી? જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણ માહિલી કોરેથી નિરાશ થઈ જાય છે, જે આ દેહ કરીને આ વાત બનવાની નથી. અને તે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય? પછી તેનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા, કીર્તન, વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે.
અને ભગવાનના મહાત્માનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. શિક્ષાપત્રીમાં કહ્યું છે જે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું. તેમાં એમ સમજવું જે સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો જોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહીં. અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે બહુધા રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે. ને સનકાદિકને જોડીએ તો ન જોડાય, ને મરીચાદિકને મુકાવીએ તો પણ મૂકે નહીં. ને ભરતજીને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઈ વખત આંખ છેતરે, કોઈ વખત કાન છેતરે, ને જીવ, ત્વચા આદિક છેતરે, પણ પાછા ખબરદાર થવું પણ હારી જવું નહીં. ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો ક્યાંય સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કારખાના કરવાની રીતિ મહારાજે કહેલ છે. સાવજ હોય તે દિવસમાં 3 તલપું નાખે ને તેમાં આહાર મળે તે ખાય. ને નારડા છે તે તો આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે 1 મહિનો કરવું ને પછી પાછું 6 મહિને કે વરસ દાડે બીજું કરવું, પણ નારડાની પેઠે નિરંતર 12 માસ ન કરવું એમ કહ્યું હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લખ્યું તે વાંચ્યું નહીં, તો તે લખ્યું તે ન લખ્યું ને કદાપી વાંચ્યું પણ તેમાં શરત ન રાખી, તો તે વાંચ્યું તે ન વાંચ્યું ને કદાપી શરત રાખી પણ તેમ કરવાને માર્ગે ન ચલાય તો પણ શું. માટે રજ તમ ન હોય ને સત્વની પ્રવૃત્તિ હોય ત્યારે સ્થિર થઈને સ્થિર મને વાંચીને મનનો તપાસ કરવો તો તે સમાસ કરે. તે મનના તપાસનું કહ્યું છે જે શબ્દ સર્વે જુદા જુદા પોતાના ઉરમાં લેવા ને તપાસવા, ને એમ થાય છે કે નહીં તેનો તપાસ કરીને એમ જ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પૂર્વનો સંસ્કાર હોય પણ ઉતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય. ને 100 જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાડે છે તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ડોશીઓને સાધુએ વાત ન કરવી એવો પ્રબંધ બાંધીને કહ્યું જે હું ભગવાન છું તો તેનું કલ્યાણ કરીશ. માટે ગ્રહસ્થને મા, બહેન, દીકરી ને સ્ત્રી તે 4 વિના બીજાને વાત કરવી નહીં. નિકર તેને માથે કોઈ કલંક મૂકશે તેથી વિમુખ થશે ને દુઃખ આવશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કેટલાક લાંબો પગ કરીને સૂતા નહીં, તથા મટકા જીતતા, તથા ખંજોળવું નહીં, તથા પ્રસાદીનું પણ ગળ્યું ચીકણું ખાધું નહીં, તથા સંકલ્પ થવા દીધા નહીં એ સર્વે કઠણ વાત છે. ને એ રસ્તે કોઈથી ચલાય નહીં ને તેને મનુષ્ય ન કહેવાય તો પણ તે જ્ઞાનીની બરોબર ન કહેવાય. ને દેશકાળ લાગ્યા ને થાળ બીજે ગયો ત્યારે જેની આગળ ઊંચે શબ્દે બોલાય નહીં તેને વચન કયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો હું એમ કરીશ, પણ મોટા હોય તે એમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન રાખવામાં 2 દુઃખ છે જે ખાવા ન મળે ને માર પડે તે તો અમારી વારીમાં હતું, ને હવે અવિદ્યા હતી તે તો નાશ થઈ ગઈ છે, ને મારતા તે પગે લાગે છે, ને કેટલાક કુળે સહિત નાશ થઈ ગયા. હવે તો ક્યાંય જાયગા નથી એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે.
તે માહોમાહી વેર કરે છે, ને મળે તે પણ ગરાશની પેઠે મળે છે, ને કોઠારી તથા ભંડારી એ બે સાથે વેર તે કાંઈ સાધુનો માર્ગ નહીં. સાધુનો માર્ગ તો ક્ષમાશીલા, ધૈર્યશીલા, બોધને નિપુણાહા એ સર્વે છે, ને આકુતિ ચિતિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહા એ છે. માટે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ તે શ્રેયાંસી બહુ વિજ્ઞાની, તે 100 વાતો સાચવીને ભગવાન ભજવા. શિરાપુરી ખાય બને રહે પઠીએ, આવત માહોમાઈ કે લઠાલઠીએ, એમ ન કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી ને ચકચૂર કરી દે તો રાજી થઈ જાય. તે ચકચૂર કરે તે પણ મરતી મરતી કાન હલાવે એમ નહીં.